हाँ हाँ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્વા બાબા વિદ્યા સંકુલ પરથી હું ભાવેશ વાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજીની અંદર આગળ વધીએ તો આપણે લેક્ચર નંબર 1 ની અંદર જોયું હતું કે સજીવ વિશ્વની પ્રાઇમરી માહિતી લીધી હતી કે સજીવ, દરેક સજીવ સામાન્ય રીતે કોષોના બનેલા હોય. કોષો ભેગા થઈને પેશી, અંગો, અંગતંત્રો અને જટિલ દેહ. બરોબર. છેલ્લે આપણે જોયું હતું કે કોષો બરોબર શેના બનેલા હોય? જૈવિક અંગિકાઓ બરોબર, જે જૈવ અણુના બનેલા હોય અને જેના બંધારણમાં CHO, NPS વગેરે તત્વો હતા. મતલબ આવો આપણે કાઢી શકીએ કે કોઈ પણ સજીવના પાયાના તત્વોમાં કેમિસ્ટ્રી સમાયેલું છે, મેટાબોલિઝમ. બરોબર, જે આપણે જોઈશું. પણ એનો મતલબ એ નથી થતો કે CHO, NP જે કાંઈ આવતા હોય આપણા કોષોની અંદર વિવિધ પ્રકારના તત્વો, એ ભેગા કરીને આપણે કોષ બનાવીને, કોષો ભેગા થઈને પેશી બનાવી, પેશી ભેગા થઈને અંગો અને સજીવનું નિર્માણ કરી શકતા. આવું નથી થતું. બરોબર. એટલે સજીવને સમજવું એટલું સરળ પણ નથી. બરોબર. આ બધું કુદરતી છે. દાખલા તરીકે આપણે જૈવિક ક્રિયાઓ થોડીક જોઈએ, થોડીક યાદ કરી, આગળના લેક્ચરમાં જોઈએ કે જૈવિક ક્રિયાઓ જેવી કે આપણે જોયું હોય એમાં નંબર 1 માં વૃદ્ધિ જોઈ હતી, ગ્રોથ. આગળના પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ. બીજી અહીંયા વાત કરીશું પ્રજનન. ત્યારબાદ નેક્સ્ટમાં ચયાપચય, નેક્સ્ટમાં અનુકૂલન અથવા પર્યાવરણ પ્રત્યેની સંવેદના. નેક્સ્ટ વૃદ્ધત્વ અને મૃત્યુ. આટલા મુદ્દા આપણે આગળના લેક્ચરમાં લખેલા, એમાં ડિટેલમાં જોયું એવું વૃદ્ધિ. આજ વિસ્તૃતમાં પાછા આપણે જોઈશું પ્રજનન. જોઈએ અહીંયા બાળકો, પ્રજનન જેને ઇંગ્લિશમાં રિપ્રોડક્શન કહેવાય. રિપ્રોડક્શન તો કે પ્રજનન. તો કે પ્રજનન એટલે શું? સૌપ્રથમ એની વ્યાખ્યા જો આપવી હોય તો બહુ સરળ છે કે પ્રજનન એટલે કોઈ પણ સજીવ, આમ તો કોઈ પણ સજીવ લઈ શકીએ, કારણ કે એનું કારણ છે એ આગળ હું તમને સમજાવું. સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવોનું સર્જન કરી શકે આ ક્રિયાને પ્રજનન બોલે તો રિપ્રોડક્શન કે સજીવ પુખ્ત વયે પોતાના જેવા જ બીજા નવા સજીવનું સર્જન કરી શકે આ ક્રિયાને પ્રજનન કહેવાય. બરોબર. જે પ્રજનન થવા માટે, બરોબર, અગાઉ આપણે જોઈ ગયા ધોરણ 10 માં કે પ્રજનનના પ્રકારો 2 છે સામાન્ય રીતે. જો એ યાદ કરીએ તો પ્રજનનના પ્રકારો 2 પ્રકારો છે જે મેં તમને હમણાં કીધા. દાખલા તરીકે મુખ્યત્વે 2 પ્રકારોમાં નંબર 1 માં લિંગી પ્રજનન આવશે. લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો કે સાહેબ આ પ્રજનનનું મહત્વ શું? હવે મને તમને ખ્યાલ છે અત્યારની સમગ્ર જીવસૃષ્ટિ, હું તમે અત્યારે અથવા બાકીના બધા સજીવો અત્યારે અસ્તિત્વ ધરાવે છે એનું એક જ કારણ કે પ્રજનન. બરોબર. આપણા પૂર્વજોએ કંઈક આવી ઉપર જે પ્રક્રિયા કરી છે તો જ હું તમે અત્યારે અસ્તિત્વ ધરાવે. બરોબર. એટલે નેક્સ્ટ બરોબર આપણે આગામી પેઢી, અનુગામી, બરોબર, ઉપરની જે પુરોગામી
આપણા પછીની જે પેઢી અનુગામી એમાં પણ પ્રજનનનો ફાળો તો રહેલો જ છે. હાલમાં જે જીવ સૃષ્ટિ છે તો આ જે પ્રજનન એક મહત્વની જે ભૂમિકા ભજવે બહુ ઇન્ટરેસ્ટિંગ આખો ટોપિક છે. આગળ તમારે એક આખું ચેપ્ટર જ આવશે પ્રજનન રિલેટેડ, ત્યારે વધારે ડિટેલમાં આપણે શીખીશું. આ આપણે થોડીક જે નામ આવે એ થોડાક યાદ રાખીએ છીએ. એનસીઆરટી બેઝમાં થોડાક આપણને નીટના એમસીક્યુમાં કામ લાગે એટલા માટે થોડુંક એક્સ્ટ્રા માહિતી સાથે તમને આપવાનો પ્રયત્ન કરું, જેથી સરળતાથી તમને સમજાય. બરોબર. લિંગી પ્રજનન. લિંગી પ્રજનનની જો વાત કરીએ તો કે લિંગી પ્રજનનના જે સજીવો છે, એક મિનિટ, લિંગી પ્રજનનમાં સજીવોના સંતાનો પિતૃઓને મળતા આવતા નથી. આવું કંઈક કહેવા માંગે. અહીંયા આના કરતા ઉલટું યાદ રાખશું કે અલિંગી પ્રજનનમાં સજીવોના પિતૃઓને આબેહૂબ એને ક્લોન્સ કહેવાય. ક્લોન્સ તો કે સાહેબ આ શું કહેવા માંગે? દાખલા તરીકે લિંગી પ્રજનનની જો ડિટેલમાં વાત કરીએ તો કે લિંગી પ્રજનનમાં સજીવોના સંતાનો જે હોય, બરોબર, એ એના પિતૃઓને મળતા નથી. સેમ ટુ સેમ એ મળતા નથી. મતલબ સેમ ટુ સેમ મળતા નથી એટલે શું કહેવા માંગે કે તેમાં ભિન્નતા સર્જાય. તેમાં ભિન્નતા જોવા મળે, આવું આપણે કહી શકીએ. ભિન્નતા એટલે શું? ભિન્નતા એટલે કે જુદા, બરોબર. ભિન્નતા એટલે કે જુદા. સેમ ટુ સેમ 100% પિતૃ જેવા જ સંતાનો હોય એવું જરૂરી નથી. હવે દાખલા તરીકે કોઈ એવો દાવો કરે કે સાહેબ દાખલા તરીકે કોઈ મનુષ્યને 2 સંતાનો છે, સેમ ટુ સેમ છે, ક્યારે હોય જ નહીં. હા, તમે કદાચ એવું દેખાવના આધારે કહીશો. દાખલા તરીકે અમિતાભ બચ્ચન જેવો બીજો મેં વ્યક્તિ મારા ગામમાં જોયું, સેમ ટુ સેમ, પણ થોડો ઘણો ડિફરન્સ હોય જ નહીં. કા વાણીમાં હોય, વર્તનમાં હોય, લક્ષણોમાં હોય, કોઈ પણ રીતે કોઈ પણ સજીવ જુદાપણું જોવા મળે. બરોબર. દાખલા તરીકે છે કુદરત કેટલું અદ્ભુત છે. થોડીક વાત કરું, દરેક વનસ્પતિ લીલા રંગની દેખાય. શાંતિથી ઓબ્ઝર્વેશન કરી જો, સેમ ટુ સેમ લીલો નથી. બરોબર, જોઈ શકશો તમે. બરોબર, તમારી આસપાસ આવેલી વનસ્પતિનું નિરીક્ષણ કરો કે દરેક વનસ્પતિ લીલા પ્રકારની છે. 19-20 નો ફરક હોય. ઘણા ગ્રીન જ બધી, પણ સેમ ટુ સેમ નહીં. કોઈ વધારે ગ્રીન હોય, વાંચી હોય, 19-20 નો ફરક હોય. દાખલા તરીકે મનુષ્યની વાત કરું કે દરેક મનુષ્યનો વર્ણ તો કે ગૌ વર્ણ, તો કે કોઈ વધારે ગોરા હોય, કોઈ વધારે આફ્રિકન હોય, તો એ પ્રમાણે. બરોબર. એટલે દરેકનો કલરમાં પણ ડિફરન્સ જોવા મળે. એટલે એનો મતલબ એક જ થાય કે સજીવો દાખલા તરીકે લિંગી પ્રજનનમાં ભિન્નતા જોવા મળે, જ્યારે અલિંગીમાં એવું જોવા મળતું નથી. અલિંગીમાં દાખલા તરીકે એની આબેહૂબ જે પ્રતિકૃતિ સેમ જેવા હોય એવા તે સજીવોનું સર્જન કરે કે આવા સજીવોના મિત્રો, બરોબર, જે સજીવોના સંતાનો, અહીંયા આપણે આવું લખીશું, સજીવોના સંતાનો પિતૃઓને આબેહૂબ મળતા આવે છે. દાખલા તરીકે ક્લોન્સ. આ અત્યારે તમારે જરૂર નથી, આગળના ચેપ્ટરોમાં આવશે. જે ક્લોનિંગ પદ્ધતિ દ્વારા ક્લોન્સ પણ કહી શકાય. આગળ આવે છે ધોરણ 10માં કંઈક થોડું આના રિલેટેડ આવી ગયું, આવું થોડું યાદ રાખી. અલિંગી પ્રજનનની જો પદ્ધતિના પેટા પ્રકારોમાં થોડું જોઈએ તો કે કલિકા સર્જન આવી ગયું. ધોરણ 10માં આવી ગયું, બરોબર. નેક્સ્ટમાં જે કલિકા સર્જન, ત્યારબાદ ભાજન,
ત્યારબાદ અવખંડન અને થોડીક વાત કરીએ તો બીજાનું સર્જન આવી એક પદ્ધતિ ધોરણ 10 માં થોડી આવી ગઈ તો કે કલિકા સર્જન બરોબર તો કે હાઇડ્રા જળવ્યા એમાં બહારની બાજુ જે કલિકા નિર્માણ થાય કે આવું ધોરણ 10 માં આવી ગયું છે યાદ જ હશે મિત્રો કે દાખલા તરીકે હાઇડ્રા છે બરોબર હાઇડ્રામાં શરીરની બહારની બાજુએ કોઈ ભાગ ઉપસી જતો હતો ધીમે ધીમે બાળ હાઇડ્રા બરોબર આ જે પિતૃ પક્ષી જે કલિકા દ્વારા છૂટું પડતું અને નાનું બાળ હાઇડ્રાનું નિર્માણ થતું હતું આપણે ધોરણ 10 માં જોયું ત્યારબાદ ભાજનની અંદર દ્વિભાજન બહુભાજન ઘણી બધી પદ્ધતિ છે એ પૈકી આપણે ઉદાહરણ અગાઉ જોયું ચેપ્ટર નંબર 1 ની અંદર પહેલા લેક્ચરની અંદર તો કે અમીબા બરોબર ત્યારબાદ અવખંડન કે કેટલીક ફૂગ લીલ દાખલા તરીકે ધોરણ 10 માં નામ આવ્યું સ્પાયરોગાઇટ બરોબર કોઈ લીલ હોય એ લીલના નાના નાના ટુકડા કરવામાં આવે આ દાખલા તરીકે કોઈ એક લીલ છે એના નાના ટુકડા કરવામાં આવે કે જે ટુકડો છે એ બાકીના ખૂટતા ભાગોનું સર્જન કરી અને સંપૂર્ણ બનશે બરોબર ત્યારબાદ બીજાણુ સર્જન કે કોષોની ફરતે આવરણ સર્જાય અને કોષોની સંખ્યામાં વધારો થાય અને ત્યારબાદ એનું સ્ફોટન થાય બરોબર બીજાણુ સર્જન આ ખાલી અહીંયા નામ જરૂરી છે આગળના ચેપ્ટરોની અંદર ડિટેલમાં શીખવાનું આવશે ત્યારે જોઈએ એટલી વસ્તુ ક્લિયર જોયું એકવાર શાંતિથી આ બોર્ડ સાફ કરીને આગળનો પાછો મુદ્દો લખું ચાલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે મુદ્દાની વાત કરીએ પ્રશ્નમાં તો અગાઉ મેં તમને પ્રશ્નાર્થ જે કર્યો હતો વૃદ્ધિમાં કે શું વૃદ્ધિ એ દરેક સજીવનું સંપૂર્ણ લક્ષણ છે ત્યારે જવાબ આપ્યો ના એ કારણ આપણે આપ્યું એવી રીતના અહીંયા તમને પ્રશ્નાર્થ કરું છું કે શું પ્રજનન એ દરેક સજીવનું સંપૂર્ણ લક્ષણ છે ચાલો વિચારો શું પ્રજનન એ દરેક સજીવનું લક્ષણ સંપૂર્ણ લક્ષણ છે આવો હું તમને પ્રશ્નાર્થ પૂછું વિચારે જવાબ યસ નો આપી શકો તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો હા કે ના બીજી વાર આમ જોરથી બોલવાનું સંભળાય એનો જવાબ આવશે ના તો કે સાહેબ કેમ ના ના શા માટે એને કારણ આપણે આગળ જોઈએ પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે દરેક સજીવોનું સંપૂર્ણ લક્ષણ પ્રજનન હોય એવું જરૂરી નથી બરોબર શા માટે એ માટે એક કારણ યાદ રાખીએ થોડું થોડુંક એક મુદ્દો યાદ રાખવાનો છે તમારે એક કોષી સજીવોમાં પ્રજનન એ જ વૃદ્ધિ દર્શાવે છે શું યાદ રાખ્યું એક કોષી સજીવોમાં પ્રજનન એ જ વૃદ્ધિ દર્શાવે એટલે કે આમાં પ્રજનન કયો કે વૃદ્ધિ કયો એક જ છે એક કોષી સજીવો દાખલા તરીકે અમીબા છે પેરામીશિયમ છે યુગ્લિના પ્લાઝ્મોડિયમ ડાયનોફેઝેક્સ વગેરે વગેરે કે એક કોષી સજીવોમાં પ્રજનન કયો કે વૃદ્ધિ કયો એ સમજજો આગળના લેક્ચરમાં આપણે અમીબામાં જોયું કે અમીબામાં કદમાં વધારો થાય વિભાજન દ્વારા બે બાળ અમીબાનું નિર્માણ કર્યું હતું કે એમાં પ્રજનન કયો કે વૃદ્ધિ કયો એ સેમ છે એટલે આ તમારે એમસીક્યુમાં લીટમાં પૂછાય તો ખાસ યાદ રાખો એક કોષી સજીવોમાં પ્રજનન એ જ વૃદ્ધિ દર્શાવે એટલે કે પ્રજનનને વૃદ્ધિ સાથે સરખાવવામાં આવ્યું બરોબર સમજી ગયા આગળની આપણે વાત કરીએ કે દરેક સજીવ
દરેક સજીવ પ્રજનન ક્ષમતા ધરાવે કે દર્શાવે ધરાવે એવું જરૂરી નથી. દરેક સજીવ વિશ્વની અંદર જે કઈ સજીવો આવેલા હોય દરેક સજીવો પ્રજનન કરી અને નવી સંતતિઓ નિર્માણ કરી શકે આવું જરૂરી નથી. જો કે આના કેટલાક ઉદાહરણ છે, આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો આના એક્ઝામ્પલની અંદર જોઈએ તો નંબર 1 ની અંદર આવશે ખચ્ચર. યાદ રાખજો ખાસ ઉદાહરણ તો કે ખચ્ચર. બીજું તો કે માદા કામદાર, અથવા આને આમ પણ લખી શકાય કે કામદાર માદામાંથી. ત્યારબાદ માનવ વગેરે. તો કે ખચ્ચર દાખલા તરીકે પાવાગઢ સાઈડના ડુંગર બાજુ તમે ગયા હો ત્યારે તો ત્યાં ખચ્ચર જોવા મળે. એ ખચ્ચર છે એ આંતરજાતીય સંકરણનું ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ આંતરજાતીય જે જાતિનું ઉદાહરણ છે, દાખલા તરીકે જે ખચ્ચર છે એ નર ગધેડું અને માદા ઘોડી. આ બંનેના સંકરણથી બનાવેલી જાતિ છે. બરોબર? તો કે સાહેબ આવું શા માટે કર્યું છે? ફોર એક્ઝામ્પલ કે નર ગધેડો છે. હવે ગધેડાની લાક્ષણિકતા તમે જાણો છો કે ગધેડો વજન ઉચકી શકે વધારે. બરોબર? એટલે વધારે વજન ગધેડો કોને કહેવાય? ડોંકી. તો તમને ખ્યાલ જ છે ને કે ગધેડાનો ઉપર ગમે એટલું વજન મેકો એની ક્ષમતા મુજબ તો એ ઉપાડી શકે આરામથી. જ્યારે ઘોડો છે કે ઘોડી છે એની એ દોડવાની રીતે ઓળખાય. બરોબર? આપણે અગાઉ જે પ્રસ્તાવનામાં જોયું કે ઝડપમાન ઘોડો, આવી તમે કલ્પના કરો. બરોબર છે? કુદરતી બધું જે કાંઈ આપણે નજારો જોયું હતું કાલ્પનિક, એ દાખલા તરીકે નર ગધેડો એ વજન ઉચકી શકે, માદા ઘોડી છે એ ઝડપમાન દોડી શકે. હવે આ બંનેને મિશ્રણ કર્યું. બરોબર? આના જે ડીએનએ એટલે માદા ઘોડી દોડી શકે. આ એક એવું પ્રાણી બનેલું કોઈ વનથી કે ખચ્ચર. બરોબર? જે આમ દેખાવમાં ગધેડા જેવું લાગે, ઘોડા જેવું લાગે, 2 in 1. એટલે વધારે માલ સામાન હોય વજન પણ ઉચકી શકે અને ઝડપથી ચાલી કે દોડી પણ શકે. એટલા માટે પાવાગઢ સાઈડ તમે ડુંગરોમાં જાઓ, ગુજરાતની જ આપણે વાત કરીએ તો ત્યાં આવા ખચ્ચર વધારે જોવા મળે. હા, પછી આવા ખચ્ચરો વચ્ચે પ્રજનન થતું નથી. યાદ રાખજો ખાસ, ખચ્ચરની જાતિ વચ્ચે પ્રજનન થાય અને નવી સંતતિ ઉત્પન્ન થતી નથી. બરોબર? અહીંયા જો આના ઉદાહરણ દરેક સજીવ પ્રજનન ક્ષમતા ધરાવેલી નથી. બરોબર? એટલા માટે મેં ના પાડી. હવે તમને સમજાવવું જોઈએ. બીજું કે કામદાર માદામાંથી. તો કે સાહેબ આ શું લીધું? કામદાર માદામાંથી તો સમજી ગયા. નર અને માદા તો આપણે સમજી. દાખલા તરીકે મધકૂડો હોય, મધકૂડામાં 40,000 થી 50,000 માખીઓ હોય. એમાંથી અંદાજે કે 30 થી 40,000 તો એવી જે હોય છે કામદાર માદામાંથી હોય, નરમાંથી હોય, બધી અલગ અલગ હોય. અને એક વસાહત દાખલા તરીકે મધકૂડો હોય એની અંદર એક માખી એવી હોય છે રાણી માખી કહેવાય, એ મેન હોય, જેની ક્વીન ડ્રોસોફિલા એવું કંઈક નામ છે. બરોબર? કે આગળ તમારે આવશે જ્યારે મધનો ટોપિક ત્યારે જોઈશું. દાખલા તરીકે મધપૂરો છે, એમાં ઘણી બધી માખીઓ છે. એમાંથી કોઈ પણ એક આપણે વાત કરીએ કે એક છે રાણી માખી છે અને બાકીની મોટા ભાગની યાદ રાખો કે જે કામદાર માખીઓ છે, વર્કર. બરોબર? એ પણ કોઈ પ્રજનનમાં ફાળો ભજવતી નથી. હા, રાણી એટલી અહીં છે રેડથી દર્શાવી મધપૂડામાં. આગળનો ટોપિક તમારે આગળના ચેપ્ટરોમાં આવે છે વિસ્તૃતમાં. બરોબર? આની મધની પ્રોસેસ ત્યારે આપણે શીખશું. અત્યારે પહેલા હેડ આપો એ મધપૂડામાં રાણી એટલી જ એવી માતા છે જે પ્રજનન કરી શકે. બરોબર? અને નવી બાળમાંથી નિર્માણ કરી શકે. ત્યારબાદ આગળ વાત કરી માનવ. તો કે કેટલાક એવા માનવો હોય જે પ્રજનન ક્ષમતામાં ફાળો જરૂર લે પણ એ જે સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી. આવા કેટલાક વૈદ્ય માનવ પણ તમે જોઈ આવો. બરોબર? ઘણા બધા વન્ય પ્રાણીઓ પણ આવી શકે. દાખલા તરીકે ભેંસ, બકરી વગેરે. આમાં પણ કોઈ અપવાદ વન્ય સજીવો હોય જે તમે આજુબાજુ
સાંભળ્યું હોય કે અમુક વ્યક્તિઓને સંતાનો નથી, તો એ પણ એક મધ્યનું ઉદાહરણ છે. આટલી વસ્તુ ક્લિયર? હવે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ. આટલી વસ્તુ ક્લિયર? આગળ આપણે પ્રસ્તાવનામાં જોઈએ કે જૈવિક ક્રિયાઓ જેવી કે વૃદ્ધિ, બીજું આપણે પ્રજનન જોયું, નંબર 3 ની અંદર આવશે ચયાપચય. આપણે અગાઉના લેક્ચરમાં અને આ લેક્ચરમાં પણ કીધું જૈવિક ક્રિયાઓ ઘણી બધી છે. યાદ રાખો, નંબર 1 વૃદ્ધિ, બીજું તો કે ચયાપચય. હા, તમે આડાવડું પણ યાદ રાખી શકો, બરોબર? વૃદ્ધિ પછી ડાયરેક્ટ ચયાપચય જો એ કઈ વાંધો નથી, એટલે ક્રમમાં યાદ રાખવી જરૂર નથી. વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય. નંબર 4 અનુકૂલન અથવા પર્યાવરણ પ્રત્યેની સંવેદના. નંબર 5 વૃદ્ધત્વ અને છઠ્ઠું મૃત્યુ, બરોબર? અને અગાઉ આપણે કીધું કે મૃત્યુ એક રહસ્યમય ઘટના. આગળ જેમ જેમ વિસ્તૃતમાં ટોપિક આવે એ ડિટેલમાં શીખતા જાય કે ચયાપચય. અગાઉ મેં કીધું એમ કે બધા સજીવો રસાયણોના બનેલા છે. શા માટે? અગાઉના આગળના લેક્ચરમાં જોયા કે કોષના બંધારણમાં જે કોષીય અંગિકાઓ હોય, કોષીય અંગિકાના જે જૈવ અણુઓ હોય, જૈવ અણુના બંધારણ તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, પોટેશિયમ જે કંઈ આવતું હોય, ટૂંકમાં ફોસ્ફરસ, સલ્ફર, એ બધા જ જે તત્વો ભેગા થાય અને કોષનું નિર્માણ કરે. પણ મેં તમને કીધું કે કોઈ પણ તમે ઘટક લો, કોષ, પેશી, અંગો, એના દરેકના પાયાના એકમ તરીકે રસાયણ એટલે કે કેમિસ્ટ્રી સમાયેલું છે. એટલે કે કોઈ પણ સજીવ રસાયણના બનેલા છે એવું ચયાપચય નામના જે ટોપિકમાં લખેલું છે, જે તમને મેં વિસ્તૃતમાં સમજાવ્યું, બરોબર? પણ એનો મતલબ એ નથી થતો તમે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન એ આપેલા વિવિધ તત્વો લઈ અને કોષ બનાવી શકો એવું જરૂરી નથી. એ રીતના સજીવ નિર્માણ કરી શકતા નથી. એટલા માટે સજીવને સમજવું સરળ પણ નથી. આવું ટેક્સ્ટમાં વ્યાખ્યાયિત કરેલું છે. ચયાપચય તો કે ચયાપચય એટલે શું? ચયાપચયની જો વ્યાખ્યા આપવી હોય સરળ ભાષામાં તો કે આપણા શરીરમાં ચાલતી બધી જ જૈવ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય. તો કે સાહેબ આપણા શરીરમાં જૈવ રાસાયણિક ક્રિયાઓ થાય, બરોબર? કોષની અંદર વિવિધ જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય. જીવન શરીરની અંદર ઘણી બધી ક્રિયાઓ થાય, લગભગ 10 જેટલી ક્રિયાઓ થાય, જેવી એક સાથે ઘણી બધી થતી હોય. શ્વસન છે, બરોબર? હવે ટૂંકમાં ચાલુ જ હોય નોન સ્ટોપ. શ્વસન છે, પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર વગેરે વગેરે વગેરે, બરોબર? આવી ઘણી બધી. હવે નામ ઉપરથી આપણને આઈડિયા લાગે ચયાપચય એ બે શબ્દોનું બનેલું દ્રશ્યમાન થાય. ચયાપચય કે જે કયા બે શબ્દો હોય છે એની સંધિ છૂટી પાડો તો ચય અને અપચય આવા બે શબ્દો તમને મળશે. ચય અને બીજું આવશે અપચય. ઓકે, ચય ક્રિયાઓ એટલે શું? એટલે ચય ક્રિયાઓ છે એ સંશ્લેષણાત્મક છે.
ક્રિયાઓ વિઘટનાત્મક ક્રિયાઓ. આનો મતલબ શું થાય છે? સંશ્લેષણાત્મક એટલે કોઈ પણ બે ઘટકો જોડાય નિર્માણ થવું છે સંશ્લેષણ સામાન્ય ભાષામાં કહી શકીએ. આપણું શરીર છે મેં કીધું કે 10⁴ માનવ શરીરની વાત કરી એટલા બધા પ્રકારના કોષોનું બનેલું છે. તો આ બધા કોષોમાં સતત જૈવ રાસાયણિક ક્રિયાઓ થતી હોય એટલે નવા કોષોનું નિર્માણ થતા હોય આ બધી ઘટનાને સંશ્લેષણાત્મક ક્રિયાઓ કહેવાય. કે ક્ષય ક્રિયાઓ છે કે નવા કોષો બનવાની કોઈ ક્રિયા છે એ સંશ્લેષણ એના વિરુદ્ધમાં બરોબર કઈ કોષો જે કન્ટિન્યુ બનતા હોય તો બરોબર જ છે પણ સામે અમુક વિઘટન પણ થતા હોય એટલે કે કેટલાક કોષો નાશ પણ થતા હોય આનાથી રોંગમાં ઓપોઝાઇટ કે જે વિઘટનાત્મક ક્રિયાઓ છે એ પણ યાદ રાખજો. જો આના એક્ઝામ્પલમાં જોવા જઈએ તો કે ક્ષય ક્રિયાઓનું જાણીતું ઉદાહરણ એક્ઝામ્પલ યાદ રાખીએ તો કે પ્રકાશ સંશ્લેષણ અને અહીંયાનું યાદ ઉદાહરણ રાખવું હોય તો શ્વસન. આજે મિત્રો મેં નામ લખ્યા પ્રકાશ સંશ્લેષણ અને શ્વસન તમારે આગળ આખા ચેપ્ટર આવશે આખું પ્રકાશ સંશ્લેષણ નામનું ચેપ્ટર આવે છે અને શ્વસન નામનું ચેપ્ટર આવે છે એટલે અહીં હું તમને મૌખિકમાં બધું સમજાવી દેવાની જરૂર નથી. આ તો ચેપ્ટરના બેઝ પ્રમાણે જે આવતું તે થોડું અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે આવું આપણે પ્રાઇમરી સેકન્ડરીની અંદર શીખતા આવીએ પહેલેથી બરોબર. કે દાખલા તરીકે CO2 અને H2O ની હાજરીમાં લીલી વનસ્પતિ ગ્લુકોઝમાં એની શક્તિનું રૂપાંતર કરે બરોબર. ગ્લુકોઝનું નિર્માણ થાય એટલે અહીં નિર્માણ થયું CO2 અને H2O માં જે કંઈ ટૂંકમાં કાર્બન વચ્ચેની પ્રક્રિયાથી ગ્લુકોઝનું નિર્માણ થાય C6H12O6 તો તમારે આગળ આવી ગયું અને આગળ ડિટેલમાં આખા ચેપ્ટર આવે મેં કીધું ત્યારે આપણે વિસ્તૃતમાં આરામથી શીખશું. એટલે કે જે પ્રકાશ સંશ્લેષણનું ઉદાહરણ છે આનાથી ઉલટું શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝનું બરોબર ગ્લુકોઝના અણુઓનું વિઘટન થાય છે તૂટશે અને શક્તિ શર્કરા મુક્ત થાય અંશે થશે શ્વસન બરોબર જેમાં ઓક્સિજન આવે જે કંઈ આવતું હોય એ આપણે ત્યારે ડિટેલમાં શીખશું. તો એટલી વસ્તુ આપણે અહીંયા યાદ રાખીશું. નેક્સ્ટ દાખલા તરીકે આગળ આપણે વાત કરી એમ આપણે ડિટેલમાં યાદ રાખીએ તો આગળ તો કે સમજાવેલું છે કે સજીવ છે બરોબર સજીવનો બંધારણીય એકમ તો દરેક વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે આગળ આપણે પહેલા લેક્ચરમાં જોયું કે કોઈ પણ સજીવ હોય તેનો બંધારણીય એકમ તો કે કોષ બરોબર. કોષ આપણે ડિટેલમાં શરૂઆતમાં આપણે પ્રસ્તાવનાથી શીખતા આવીએ બરોબર. તો કે કોષ અત્યારે થોડુંક એનું આપણે ડિટેલમાં જોઈએ કે દાખલા તરીકે કોષની અંદર જે કાંઈ બધી ઘટના થતી હોય દાખલા તરીકે કોષોની અંદર એમોનિયાનું નિર્માણ થાય શરીરની બહાર પણ આપણે નિર્માણ કરી શકીએ લેબોરેટરીમાં. ફોર એક્ઝામ્પલ કે શરીરની બહાર જો અહીંયા શરીરની બહાર જેના માટે સાયન્ટિફિક એક શબ્દ છે જે તમારે ખાસ યાદ રાખવો જરૂરી છે ઇન વિટ્રો. આ ખાસ યાદ રાખજો ઇન વિટ્રો બરોબર. જે શરીરની બહાર ઇન વિટ્રો જે કઈ પ્રક્રિયા થાય ઇન વિટ્રો પ્રક્રિયા મેં કીધું કે માનવ શરીરના કોષોમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન ફોસ્ફરસ સલ્ફર બરોબર આ બધું હોય. દાખલા તરીકે માનવની અંદર આપણે વાત કરીએ તો કે એમોનિયાનું પણ નિર્માણ થાય બરોબર. લેબોરેટરીમાં પણ એમોનિયાનું નિર્માણ થાય કે ન થાય ઇન વિટ્રો. વિટ્રોનો મતલબ થાય કાચ બરોબર. જે પ્રયોગશાળાની અંદર લેબોરેટરીની અંદર તમે એમોનિયાનું નિર્માણ કરો બનાવો બરોબર. તો જે કંઈ એના માટે જરૂરી હોય ઘટક જે કંઈ કાર્બન જે કંઈ આવતું હોય તમે પ્રોસેસ કરો તો એમોનિયા બનશે પણ એને તમે સજીવ સાથે ન સરખાવી શકો બરોબર. એ સજીવ નથી બરોબર. એ આખી ઘટના આખી પ્રક્રિયા છે જે અલગ છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ શબ્દ આપણે ટેક્સ્ટમાં આપેલો છે ઉલ્લેખ કરેલો છે. હવે આપણે દરેકમાં સવાલ જે આવ્યા એ
અહીંયા પણ આપણે સવાલ યાદ રાખીશું કે શું ચયાપચય દરેક સજીવની લાક્ષણિકતા શું ચયાપચય એ દરેક સજીવની લાક્ષણિકતા છે? હવે વિચારી દો, બરોબર? તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો વિચારવાનું થોડું. શું ચયાપચય એ દરેક સજીવની લાક્ષણિકતા છે? આનો જવાબ આવશે હા, યસ. તો કે કેવી રીતે? તો કે અગાઉ મેં તમને કીધું અહીંયા કે કોઈ પણ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, બરોબર? જે કોષની અંદર બધી પ્રક્રિયા થતી હોય અને ચયાપચયની બધી પ્રક્રિયા થતી જ હોય, કોઈ પણ હોય, એકકોષી સજીવો એમાં આવી ગયા, બહુકોષીય સજીવો આવી ગયા. એટલે કે અમીબાથી લઈને મોટા ડાયનોસોર સુધી જે કાંઈ અવેલેબલ અત્યારે હોય, કે ડાયનોસોર તો લુપ્ત જાતિ કહી શકીએ, જે કાંઈ અત્યારના મહાકાય પ્રાણીઓ આવી ગયા બધા, બરોબર? દાખલા તરીકે હાથી, એલિફન્ટ. એટલે કે શું ચયાપચય એ દરેક સજીવની લાક્ષણિકતાનો ગુણધર્મ ધરાવે? તો કે હા. આના ઉપરથી એક આપણે વાક્ય લખી શકીએ જે ખાસ યાદ રાખવા જેવું છે. કે દરેક સજીવ ચોક્કસ કોષીય દેહ આયોજન ધરાવે છે. આપણે ટેક્સ્ટમાં લખેલું છે એટલા માટે મારે આ આટલું સમજાવવા માટે તમને, બરોબર? કે દરેક સજીવ ચોક્કસ કોષીય દેહ આયોજન જોવા મળે, કારણ કે દરેક સજીવ કોષના બનેલા છે.